છોટાઉદેપુરના ગઢ બોરિયાદમાં હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું। TV9ના અહેવાલની અસર જોવા મળી। કરોડોના ખર્ચે બનેલી હોસ્પિટલનું લોકાર્પણ નહોતું થયું। સ્પેશિયલ એમ્બ્યુલન્સ ખાઈ રહી હતી ધૂળ। TV9ના અહેવાલ દ્વારા તંત્ર જાગ્યું અને લોકાર્પણ કરાયું। સ્પેશિયલ એમ્બ્યુલન્સને દુર્ગમ જગ્યા પર લઈ જઈ શકાશે। પાણી ભરાયેલ હોય ત્યારે પણ તે ચાલી શકશે। 108 સુધી હવે ઝોલું લઈને નહીં જવું પડે। ઉલ્લેખનીય છે કે નસવાડીના અંતરિયાળ વિસ્તારોમાં જોડીમાં નાખીને સગર્ભાઓને લઈ જવાતી હતી, જે માટે સરકાર દ્વારા ગઢ બોરિયાદ ખાતે કરોડોના ખર્ચે હોસ્પિટલ અને દુર્ગમ સ્થાને જઈ શકે તેવી 2 સ્પેશિયલ એમ્બ્યુલન્સ પણ ફાળવાઈ હતી, પરંતુ લોકાર્પણનો અભાવે આ તમામ ધૂળ ખાઈ રહ્યા હતા। આ અહેવાલ TV9એ પ્રસારિત કર્યો અને અહેવાલ બાદ તંત્ર જાગ્યું। હોસ્પિટલ અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું। બીજી તરફ આ બાબતે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી લાજવાને બદલે ગાજ્યા। તેઓ લૂલો બચાવ કરતા સ્ટેજ પરથી કહ્યું કે ટેકરા ઉપર 108 કેમ ચડે, દર્દીને નીચે સુધી લાવવા પડે, અને પાછા કહે છે કે ભાજપની સરકાર કામ નથી કરતી। હવે ડુંગરમાં મોટા ટેકરા પર મકાન હોય તો રોડ પર નીચે પેશન્ટને રોડ નીચે તો લાવવો પડે ને, અને તઈ શું કરે આ ભાજપની સરકાર કોમ નહીં કરતી। શું કે પહેલા પણ ટેકરા પર ઊંચું મકાન છે, ટેકરા પર મકાનોમાં તો 108 જાય ખરી ભાઈ જાય, પણ રોડ બધે રોડ બની ગયા છે, નીચે તો આપણે લાવવું પડે ને। તો આટલું કામ તમારે બોલવાનું છે, બોલજો, બાકી હવે તો વિડીયો વાળા ઓછા થઈ ગયા, બાકી પહેલા વિડીયો જબ્બર આવે।